મિત્રો, દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. દિવાળી એ માત્ર દિવસ નથી, પણ આપણા માટે એક નવી શરૂઆતનું પ્રતીક છે. તો આ દિવાળીના દિવસે હું તમામ બહેનોને વિનંતી કરીશ કે તમે તમારા જીવનમાં આ એક નવી આદતને જરૂરથી અપનાવો. કઈ આદત? તો તે છે અભ્યંગ એટલે કે માલિશ. તમને પ્રશ્ન થશે કે માલિશ કરવાથી શું થશે? પણ મિત્રો, જો તમારી દીકરી નાની ઉંમરની હોય તેને તમે જો રેગ્યુલર માલિશ કરશો તો તેનાથી તેને માસિક સરળતાથી આવશે અને માસિક સમયે કોઈ દુખાવો નહીં થાય. જો તમે યુવાવસ્થામાં છો અને આ સમયે જો તમે માલિશ કરશો તો તમને પ્રેગ્નન્સી રાખવામાં મદદ કરશે અને સાથે જ તમારા હોર્મોન પણ બેલેન્સ રાખશે. અને જો તમે મેનોપોઝ અવસ્થામાં છો તો આ અવસ્થામાં તમારા શરીરના વજનને વધતું અટકાવે છે અને એટલું જ નહીં, કેલ્શિયમ ઓછું થવાને કારણે જે સાંધા અને સ્નાયુમાં દુખાવો થાય છે તેનાથી પણ બચાવે છે. માટે આ દિવાળીથી અભ્યંગ એટલે કે માલિશની શરૂઆત જરૂરથી કરો અને આ શરૂઆતથી તમને શું ફાયદો થાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. હેપી દિવાળી, હેપી ન્યૂ યર.